તો ડોક્ટર બ્રિજેશ પંચાલને લઈને ચોંકાવનાર ખુલાસો થયો છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ન્યૂઝ કેપિટલની ટીમ ડોક્ટર બ્રિજેશ પંચાલ ખાનગી પ્રેક્ટિસ કરે છે ત્યાં પહોંચી અને ન્યૂઝ કેપિટલની ટીમે ડોક્ટર બ્રિજેશ પંચાલ વિરુદ્ધ જે અરજી થઈ હતી તે બાદ તેઓ જે રજા પર ઉતરી ગયા છે તો તેમણે તપાસ કરી। હવે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે તપાસ કરવા પહોંચી, ડોક્ટર તો રજા પર ઉતરી ગયા છે, તેવો અમદાવાદની પ્રમુખ હોસ્પિટલમાં બ્રિજેશ પંચાલનો સ્ટાફ પણ અત્યારે ફિલહાલ રજા પર ઉતરી ગયો હોય તેવા પ્રકારની વિગતો સામે આવી છે। સંવાદદાતા મિહિર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે, સીધા જ તેમની પાસેથી વાતચીત કરીએ। મિહિર, સૌથી પહેલાં તો ડૉક્ટર બ્રિજેશ એક તરફ સરકારી હોસ્પિટલમાં તેઓએ સેવા આપવી જોઈએ તે બરાબર આપતા નથી, અત્યારે તેઓ રજા પર છે। બીજી તરફ જે એમની ખાનગી હોસ્પિટલ અમદાવાદ ખાતે છે ત્યાં શું અત્યારે મેડિકલ સ્ટાફ પણ હાજર નથી? શું આખી હોસ્પિટલ અત્યારે ફિલહાલ બધો જ સ્ટાફ ડૉક્ટર સહિત રજા પર ઉતરી ગયા છે? બિલકુલ યશ, જે પ્રમાણે સમગ્ર જે વિગત છે, સમગ્ર જે મામલો છે જે સામે આવ્યો છે અત્યારે ખેડા જે આનંદમાં અત્યારે વાત કરીએ કે અમદાવાદમાં આવી રીતનું આરોગ્ય કેન્દ્ર તે પોતે ત્યાં ફરજ બજાવતા હતા ડૉક્ટર બ્રિજેશ પંચાલ, અને તેમનું જે એક આક્ષેપ છે કે તે પોતે અત્યારે હાલમાં ખાનગી હોસ્પિટલ મણિનગર પ્રમુખ પર તે પોતે અત્યારે હાલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। તમે હાલમાં મારી પાછળ દ્રશ્યો છે તેમાં તમને ચોખવટપૂર્વક દેખાતું હશે કે પ્રમુખ હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે મણિનગર ખાતે આવેલી છે, અને અહીંયા બીજા એક દ્રશ્યો તે પણ જોવા જેવા છે કે હોસ્પિટલની નીચે જે તેનો મેઇન ગેટ છે ત્યાં બ્રિજેશ પંચાલ માટે એક સ્પેશિયલ બેનર પણ લગાડવામાં આવ્યું છે કે બ્રિજેશ પંચાલ પોતે અહીંયા જે ફરજ માટે આવે છે તેમની સાથે જેટલા પણ પોતે MS, MA, ASનું જે તેમની ડિગ્રી છે તે પોતે અહીંયા પ્રેક્ટિસ કરવા આવે છે। અત્યારે હાલમાં તમને અંદર જઈને બતાવીશું કે કઈ રીતે અત્યારે હાલમાં તે પોતે અહીંયા કયા માળ પર પોતાની પ્રેક્ટિસ છે, પોતે જે OPD ચલાવતા હતા તે આપણે બતાવીએ તમને। હોસ્પિટલની અંદર જઈને તમને બતાવીએ કે સ્ટાફ જે મેમ્બર્સ હતા તે સ્ટાફ મેમ્બર અત્યારે ત્યાં છે નહીં। જે બીજા માળ પર એક સમયે બ્રિજેશ પંચાલના નામે લોકો છે, દર્દીઓ છે તે આવતા હતા, ત્યાં અત્યારે નહીં માત્ર બ્રિજેશ પંચાલ પરંતુ તેનો કોઈ સ્ટાફ પણ હાજર નથી। તમે જુઓ છો અત્યારે હાલમાં આપણે ઉપરના ભાગે આવ્યા છીએ। હું તમને એક આ વસ્તુ બતાવીશ ખાસ કે અલગ અલગ દરેક ડૉક્ટરોના નામ લખેલા છે, જેમાં બ્રિજેશ પંચાલ તમે જુઓ છો કન્સલ્ટિંગ સર્જન તરીકે બ્રિજેશ પંચાલ છે તે પોતે અહીંયા ફરજ બજાવે છે। તેમની OPDનો સમય પણ અહીંયા લખેલો છે, કન્સલ્ટિંગ સમય સાંજે 6:30 થી 9 કલાકનો જે સમય છે તે અહીં હાલમાં લખેલો છે। એટલે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે અત્યારે કંઈક ને કંઈક સાચા પડતા હોય એવું લાગી રહ્યું છે। ઉપર જે બીજા માળે તે પોતે પ્રેક્ટિસ કરતા હતા ત્યાં પણ તમને લઈ જવાનો અત્યારે હાલમાં પ્રયત્ન કરીશું અને સાથે જોઈશું કે કઈ રીતે અત્યારે તે માળની હાલત શું છે। અત્યારે હાલમાં આપણે બ્રિજેશ પંચાલનો જે બીજો માળ છે જ્યાં પોતે તે સર્જન તરીકેની જે ફરજ છે તે બજાવતા હતા, તમે હાલમાં જે પ્રમાણેના દ્રશ્યો જુઓ છો આ બીજા માળે આપણે હાલમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છીએ। તમે જુઓ છો કે અહીંયા તેમનો ફોટો પણ છે અને સાથે તેમનું નામ પણ લખેલું છે, ડૉક્ટર બ્રિજેશ પંચાલ, જનરલ અને લેપ્રોસ્ટિક સર્જન, જે પોતે તેમની OPDનો સમય પણ અહીંયા લખેલો છે। તમે ફોટો અત્યારે જુઓ છો જેનાથી ચોખવટપૂર્વક જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો છે સાચા પડતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। બ્રિજેશ પંચાલ પોતે અમદાવાદમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં પોતે ફરજ બજાવતા હતા અને લોકો દ્વારા એવી અરજી કરવામાં આવી કે તે ખૂબ જ ખરાબ રીતે લોકો સાથે વર્તન કરે છે, સાથે જ જે પ્રમાણેનું નિયમો જે પ્રમાણે હોય છે કે તે પોતે ત્યાં રહેતા હોય પરંતુ તે ત્યાં રહેતા પણ નથી, તે પોતે મણિનગર ખાતે તેમનું જે મકાન છે ત્યાં રહે છે। એટલે સમયસર જો ક્યારેય લોકોને તકલીફ પડી હોય તો તે સમયે બ્રિજેશ પંચાલ છે તે તેમની મદદ કરવા ત્યાં પહોંચી ના શકે। તમે જુઓ છો હાલમાં જે દ્રશ્યોમાં હું બતાવીશ અત્યારે કે અલગ અલગ જેમના માટે તે પ્રખ્યાત હતા, જેમના માટે તે સ્પેશિયલ હતા, તે અત્યારે હાલમાં વાત કરીએ કે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આખો માળ છે તે જ બંધ છે। અત્યારે સમગ્ર જેટલા પણ તમે દરવાજા જોશો બધી જ જગ્યાએ દરવાજાઓ બંધ છે। એક સમયે જે દરવાજાઓ ખુલ્લા હતા, દર્દીઓની જે ભીડ હતી ત્યાં અત્યારે હાલમાં કોઈ નથી દેખાતું। પોસ્ટરો જ્યાં મારેલા હતા કે દર્દી સિવાય કોઈએ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં, પરંતુ લિફ્ટનો ઉપયોગ કરવા માટે અત્યારે કોઈ છે જ નહીં, કારણ કે હાલમાં બધા ઉતરી ગયા છે રજા પર
આક્ષેપો આવ્યા બાદ જ કેમ રજા લીધી તે એક મોટો સવાલ. બીજો સવાલ કે અમદાવાદમાં પોતે સરકારી જે આરોગ્ય કેન્દ્ર હતું ત્યાં ફરજ બજાવવાની સાથે પોતે ખાનગીમાં પણ પોતે ફરજ બજાવી શકે કે કેમ, તે જે આક્ષેપો હતા તેમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે તે પોતે અહીંયા પ્રમુખ હોસ્પિટલમાં પોતે ફરજ બજાવતા હતા, તેમનો ફોટો છે, તેમનું નામ છે, એટલે હવે તે આ વસ્તુને નકારી નહીં શકે. અત્યારે હાલમાં અહીંયા કોઈ સ્ટાફ મેમ્બર પણ નથી જે બીજા માળ પર તેમના સ્ટાફ મેમ્બર હોય છે, બીજા માળ પર તે પોતે ફરજ બજાવતા હોય છે, દર્દીઓને જોતા હોય છે. અત્યારે ત્યાં કોઈ જ હાજર નથી. સ્પેશિયલ રૂમ તમે જોવો છો કે આઇસોલેશન રૂમ છે, બધું જ અત્યારે બંધ છે. સ્ટ્રેચર, લિફ્ટ, લાઇટ, બધી જ વસ્તુ જેમ તેમ પડી છે, કોઈને કંઈ પડી નથી, કોઈ હાલમાં અહીંયા હાજર નથી. તેનું એકમાત્ર કારણ છે કે જે પ્રમાણેના આક્ષેપો છે, જે પ્રમાણે લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તે પોતે અમદાવાદ આવી રીતની ફરજ બજાવી રહ્યા છે. જોવો છો તમે આઈસીયુ લખ્યું છે કે ધક્કો મારો, પરંતુ ધક્કો મારવાથી કંઈ ખુલતું જ નથી, કારણ કે આ દરવાજો જ બંધ છે. અહીંયા કોઈ હાલમાં દર્દી કે કોઈ હાજર જ નથી. એટલે સવાલો જે હતા તેની માટે જવાબ આપવા મિહિર, હું આપને રોકવા માંગીશ. અત્યારે ફિલહાલ ડોક્ટર બ્રિજેશ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર બ્રિજેશ, આપના પર આક્ષેપ છે કે આપ સરકારી હોસ્પિટલમાં કામ કરો છો અને સાથે ખાનગી પ્રેક્ટિસ પણ ધરાવો છો. સૌથી પહેલા આપની શું સ્પષ્ટતા? હા, એટલે જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે ને ખોટા છે, અને એ પર્સનલ બદલાની ભાવનાથી એ કરવામાં આવેલું કૃત્ય છે. અમદાવાદમાં સેવા આપો છો કે નહીં? અમદાવાદમાં હું રેગ્યુલર આવું જ છું, અને રેગ્યુલર બાયોમેટ્રિક એટેન્ડન્સ પણ કરવામાં આવે છે, જેનો રેકોર્ડ તમે ચેક કરી શકો છો. તો મણિનગર ખાતે જે તમારી ક્લિનિક છે એ ખાનગી પ્રેક્ટિસ શું તમે કરી શકો જ્યારે તમે સરકારી ડોક્ટર હો ત્યારે? ના, એ ખાનગી પ્રેક્ટિસ મારી નથી. હું તો 2022માં જીપીએસસી થ્રુ અહીંયા અમદાવાદમાં પ્લેસમેન્ટ પામ્યો છું. પણ સાહેબ, તમારો ફોટો છે ત્યાં? હા, એ તો હવે એ સંસ્થાવાળા, એના જે માલિક છે ને બિલ્ડર, એ ભગવાન સહાય યોગી નામ છે એમનું, અને એ બધા અમારા મિત્ર છે, અને ઘણી બધી વાર એ બધા ઘણા ડોક્ટરને બોલાવતા હોય છે. એ લોકોએ લગાવેલું છે, મેં નથી લગાવેલું. એટલે તમે મણિનગર ખાતે સેવા નથી આપી રહ્યા? ના, નથી આપી રહ્યો. કારણ કે તમારું નામ મોટા અક્ષરે ત્યાં લખેલું છે સાહેબ, નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર છે, બીજા માળે છે. અમે તમારા બેનર, તમારા ફોટો, અમારા સંવાદદાતા ત્યાં હોસ્પિટલ પર ઉપસ્થિત છે અત્યારે. હા, એ જૂના છે, એ જૂના છે, મેં નથી લગાવેલો. અચ્છા, અંદાજે કેટલા વર્ષ જૂના હશે? એ તો હવે એ લોકોને ખબર, કારણ કે એનું મેનેજમેન્ટ જે ભગવાનભાઈ યોગી કરે છે. અચ્છા, અત્યારે હોસ્પિટલ પર પણ કોઈ નથી. તમારે ભગવાનભાઈ સાથે કોઈ વાત થઈ છે? ના, મારે કોઈ વાત નથી થઈ, પણ તમે અમને મળી શકો છો. સ્થળ પર કોઈ સ્ટાફ પણ નથી, હોસ્પિટલ એકદમ ખાલીખમ છે, પણ દરવાજા ખુલ્લા છે સાહેબ. હા, એટલે એ બિલ્ડિંગ છે ને એને બનાવનાર વ્યક્તિ ભગવાનભાઈ યોગી છે, તમે અમને મળી શકો છો. અચ્છા, ઠીક છે. અચ્છા, બીજી એક વાત, આ જે આક્ષેપ છે તમારા વિરુદ્ધ જે કરવામાં આવ્યો છે, અને જે કહી શકાય અમદાવાદ ખાતેના વ્યક્તિ છે એ પણ સામે આવ્યા હતા અમારા સાથે, એમણે વાતચીત પણ કરી છે અમારા સંવાદદાતા સાથે. શું એમના પર તમને કોઈ કિન્નાખોરી હોવાની વાત, કેમ કે તમે કહી રહ્યા છો કે માત્ર પર્સનલ અટેક કરવા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે, તો શું તમને એવું લાગે છે કે આવા પ્રકારની કોઈ વિગત હોય? હા, એ છે, ઘણી બધી ડિટેલ્સ છે એની, પણ હવે એ તો સમય આવશે ત્યારે રજૂ કરવામાં આવશે. તો અત્યારે તમે ક્યાં ઉપસ્થિત છો? તમે અમદાવાદ ખાતે હાજર છો, કેમ કે તમે રજા પર છો એવું કહેવામાં આવ્યું હતું? હા, એટલે હું તો બહારગામ ગયો છું, અને અમારે એક ફેમિલી ટ્રીપ હતી અને સોશિયલ ફંક્શન બી હતું, એટલે હું બહાર ગયો છું. તો તમે ક્યાં સુધીમાં હાજર થશો? અમે ક્યારે? સોમવારે. હા, એ તમને કહું, સોમવારે હું તમને મળીશ 100%. જી, તો અમારા સંવાદદાતા સાથે પછી સોમવારે તમારે ફરી એકવાર અમે વાતચીત કરીશું. ડોક્ટર બ્રિજેશ, તમે અમારી સાથે જોડાયા અત્યારે ફિલહાલ ખૂબ ખૂબ આભાર ત્વરિત એક માહિતી માટે. તો એક તરફ અમદાવાદની જે આ આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે ડૉક્ટર બ્રિજેશ પર કે તેઓ અહીંયા આવતા નથી અને ગેરહાજર રહે છે. બીજી તરફ ડૉક્ટર બ્રિજેશ સાથે અત્યારે તમે વાતચીત કરી, તમે સાંભળ્યું, તેઓ એમ કહે છે કે અહીંયા જે બિલ્ડર, આ બિલ્ડિંગ છે જે તેના બિલ્ડર, આ પ્રમુખ હોસ્પિટલવાળું જે બિલ્ડિંગ છે તે તસવીરો અમે બતાવીએ, અને એ જે બિલ્ડર છે તેમણે એમનો ફોટો અને તેમના નામ જે છે તે યુઝ કર્યા છે, પરંતુ તેઓ ત્યાં સેવા આપતા નથી. અત્યારે તેઓ રજા પર છે તેવું તેમણે સ્વીકાર્યું છે. આ એ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગના બિલ્ડર છે ભગવાનભાઈ. એ ભગવાનભાઈ પર હવે આક્ષેપ એવો લાગ્યો છે કે તેઓ આમના ફોટો અને નામ ઉપયોગમાં લે છે. તમે જુઓ, સ્પષ્ટપણે અહીં લખ્યું છે, ઓપીડીનો સમય લખ્યો છે, 6:30 થી 8:30નો સમય લખ્યો છે. તેમ છતાં પણ ડૉક્ટર બ્રિજેશ એમ કહી રહ્યા છે કે તેઓ અહીં સેવા આપતા નથી.
હવે આ સમય પર અત્યારે